તો મિત્રો ગુડ મોર્નિંગ અને સ્વાગત છે કે નવા વ્લોગ વિડીયોની અંદર. અને અત્યારે હું જઈ રહ્યો છું અમદાવાદ બસની અંદર. તો મિત્રો મેં ચા લઈ લીધી હતી. તો આ ચા છે આપણી બસ છે કેશોદથી અમદાવાદ. તો આપણે રાજકોટથી બેઠા હતા 7 વાગ્યે અને અત્યારે જો હોટલે આપણે પહોંચ્યા છે. અને જો આ હાઈવે છે અને જો આ બસ આપણી છે અહીંયા રોકાય છે. હોટેલ છે રાજેશ્વરી. અંદર જઈએ છીએ, તમને સીટને બતાડું. તો મિત્રો સીટ ઉપર બેસી ગયું છે ને આપણે સીટ છે. ટિકિટની વાત કરીએ તો 194 રૂપિયા ટિકિટ છે અને કિલોમીટર છે 225. તો આપણે વિન્ડો સીટ ઉપર બેસી ગયા છીએ અને થોડીક જ વારની અંદર બસ ઉપર છે. બસ છે જોવું તો 3 સીટ આ બાજુ ને 2 સીટ આ બાજુ. તો આવી રીતની સીટ છે મિત્રો. 5 સીટની કોમ્બિનેશનથી ભરેલી આ બસ છે અને નવી બસ છે. આ બસ છે ને રાજકોટથી 7 વાગે ઉપરે છે. તો મેં 7 વાગે આ બસમાં બેઠો હતો. છે ગીતા મંદિર બસ સ્ટેન્ડ, સૌથી વ્યસ્ત બસ સ્ટેન્ડ છે. અને ફાઇનલી મિત્રો હું આવી ગયો છું તે પ્લેટફોર્મનું. આ તે બસ સ્ટેન્ડ છે જો 25 છે છેલ્લે. મિત્રો હું આવી ગયો છું અને મેં રૂમ લઈ લીધું છે. તો હું તમને રૂમ બતાવું. જો આ 2 બેડનો છે ને રૂમ છે. બંને બાજુ છે ને ચાર્જરના પોઈન્ટ છે, પંખો છે ને એસી છે. તો આ રૂમ છે ને લીધો છે ગીતા મંદિર જે બસ સ્ટેન્ડ છે ત્યાં જ રૂમ લીધો છે, જેથી કરીને આપણે થોડું ચાર્જિંગ બાર્જિંગને ફ્રેશને થઈ ગયા. તો જો આપણું હજી ચાર્જિંગ થઈ રહ્યું છે. જો એક મોબાઈલમાં ચાર્જિંગ થઈ રહ્યું છે.
તો રૂમ છે ને તમને અહીંયા થોડાક મોંઘા મળશે પણ મળશે ખરી. તો રાજકોટથી આવી ગયા છે, હવે આપણે છે ને જવાનું છે ફરવા અમદાવાદ. તો પહેલાં છે ને આપણે જમી લઈએ, પછી આપણે જશું ફરવા માટે. તો મિત્રો આવી ગયો છું હું મેટ્રોમાં સફર કરવા માટે, અને મેટ્રોમાં જવાનું છે. તો આ બીજ વટાઈને જવાનું છે મારે. છે ને મેટ્રો સ્ટેશન છે. તો મિત્રો જો આમાં જવાનું છે, મેટ્રો સ્ટેશન અંદર છે, નીચે છે. તો હાલો જઈએ છીએ આપણી. જો અહીંયા લખેલું જ છે, હાલો જઈએ છીએ આપણી. અહીંયાથી ટિકિટ લેવાની છે. ટિકિટ કાઢીએ છીએ 20 રૂપિયા મોટેરા સ્ટેડિયમની છે. તો QR કોડ, હવે આ QR કોડ સ્કેન છે ને ઓલું સ્કેન કરવાનું છે. જો ગયા છે અને ચેકિંગ કરે છે. તો હવે આમ જવાનું છે. મિત્રો જો અહીંયાથી આવશે આપણી ટ્રેન. જો આ ટ્રેનમાં આપણે જવાનું છે. જો આવી રીતે ખુલે છે. જો બહુ એટલે બહુ ગરદી છે મિત્રો. ટ્રેન છે આપણી, મેટ્રો જાય છે. જો બેસી ગયો છું અને વિન્ડો સીટ ઉપર છું અત્યારે. અને જો આ ખાલી ટ્રેન છે. તો પાછું આપણી જઈ રહ્યા છે કાંકરિયા તરફ જઈ રહ્યા છે. साबरमती मेट्रो स्टेशन है. नेक्स्ट स्टेशन इज साबरमती मेट्रो स्टेशन. આ ટ્રેન સીસીટીવીની દેખરેખ હેઠળ છે. ઇલેક્ટ્રોનિક ફૂટેજ રેકોર્ડ કરવામાં આવી રહ્યું છે. इस ट्रेन में सीसीटीवी के द्वारा निगरानी और रिकॉर्डिंग की जा रही है. दिस ट्रेन साबरमती मेट्रो स्टेशन दरवाजा ડાબી તરફ ખુલશે. કૃપા કરીને અંતર ધ્યાનમાં રાખો. કાંકરિયા આવી ગયું છું ને હવે બાવાજી ત્યાંથી ટિકિટ લેવાની છે મિત્રો.
ટિકિટ લઈ લીધી છે અને ટિકિટ છે ને 10 રૂપિયા છે. તો હવે આપણે અંદર જઈએ છીએ. જો અંદર જવાનું છે, ટિકિટ ચેક કરે છે ને જે આવી રીતે ફાડીને આપે છે. તો હવે આપણે અંદર જઈએ છીએ અને જો અહીંયા એક છે ને સ્ટેચ્યુ રાખવામાં આવ્યું છે જેથી કરીને લોકો ફોટા પાડે. પણ આપણે ફોટા થોડા પાડવા આવ્યા, આપણે તો વિડીયો ઉતારવા આવ્યા. જો આ તેનનો પાટો છે ને જો આ તેનનો પાટો છે મિત્રો, આમ આખું ફેરવે તમને. બધા બેઠા છે ને આમ ફરે છે. તો આવું કંઈક કાંકરિયા લેક છે. આમાં છે ને જવાનું છે, જો ઉપર જવાનું છે ટાવરમાં. તો એની છે જો આવું ટાવર છે, એની ટિકિટ લઈએ છીએ, ઉપર જઈએ છીએ. અને મિત્રો અહીંયાથી પણ ટિકિટ લેવાની, 50 રૂપિયા ટિકિટ તમે લ્યો ને તો તમને આમ ફરવા મળે. તો હવે આપણે જઈએ છીએ જે ઉપર ટાવર છે ને ત્યાં જવાનું છે આપણે. તો ચાલો જઈએ છીએ. તો આમાં ફરવા માટે તમને ફ્રી છે, પણ જે ઓલો ટાવર છે ને ત્યાં તમારે છે ને પૈસા ચૂકવવા પડે છે. જો આ બધી ફરવા માટે ફ્રી છે. જૂતા ઘર ને બલૂન છે. તો અહીંયા છે ને જહાજ રાખ્યું છે મિત્રો. ચાલો તો જો અહીંયા છે બધી ફરવાનું. ટ્રેન નાની એવી જાય છે. તો જો આ એક પાર્ક છે અને જો લોકો બેસી શકે છે. તો આપણે ઓલા ટાવરમાં જવાનું છે. તો આ બધી ફરવાનું છે મિત્રો. જો બધા ત્યાં આમાં જઈ રહ્યા છે. તો આપણે પણ જવાનું છે, અહીંથી ટિકિટ લેવાની છે. તો મિત્રો જો આવી રીતની ટિકિટ આપશે ગ્લાસ ટાવરની. તો મેં લઈ લીધી છે અને ટિકિટના છે 170 રૂપિયા. તો ઊંચાઈ ઉપર તમને લઈ જશે અને તમારે ત્યાંથી ફોટાઓને ખૂબ સરસ એવું લોકેશન આવશે. લિફ્ટ છે ને ઉપર જાય છે. જો આવી રીતે લિફ્ટ છે ને 10 જણા આમાં બેસાડવામાં આવે છે અને પછી ઉપર જશે. તો બંધ થઈ ગયું. તો બધા લોકો જો આવી ગયા છે. તો મિત્રો જો આમ નીચે જોવામાં થોડોક ડર લાગશે, કેમ કે પહેલી વાર તમે આવા કાચ જોવો છો ને તો ડર લાગે છે. તો હાલો આપણે તમને વ્યૂ તમને બતાવું. તો જો બધા લોકો જો આવી રીતનું છે અને આમ પકડીને બધી જાય છે. તો હું હવે છે ને આમાં હે રામ 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 રામ. જો અહીંયા વોટર પાર્કની થીમ ઉપર છે આખું. જો અહીંયા છે આખું કાંકરિયા છે ને લેક દેખાય છે મિત્રો. અને જો આ રાઈડું બધી છે એ પણ દેખાય છે. જો 360 ડિગ્રીમાં તમને બતાવી રહ્યો છું. અને આ કાંકરિયાનો લોગો છે ને SBIનું બેંકનો લોગો છે. તમે જોયો હશે તો આ છે ને આ તાણાનું ઓલું છે. તો फटाफट आ जाओ. મિત્રો પગમાં છે ને પહેરાવે જેથી કરીને છે ને પગ આપણા બગડેલા હોય ને તો એ કાચમાં છે ને બગડે નહીં એવી રીતનું છે. તો બધા લોકો અત્યારે જો વિડીયો અને ફોટો શૂટ કરી રહ્યા છે. તો બધા લોકો વિડીયો અને ફોટો ક્લિક કરી રહ્યા છે.
વાવાઝોડું તોફાની રે સ્વાભિમાની. ઇન્ડિગોનું પ્લેન જો જઈ રહ્યું છે. ઇન્ડિગો 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 તણાવ ઇન્ડિગો. ઓકે, તો આ એડવેન્ચર પાર્ક છે. એડવેન્ચર જો બાળકોને ખાસ કરીને આવા એડવેન્ચર કરાવવા જોઈએ. જો ત્યાં જો અહીંયા એડવેન્ચર કરી રહ્યા છે. આની પણ ટિકિટ હશે, મને કંઈ ખ્યાલ નથી. અને જો આની ટિકિટ છે ને 80 રૂપિયા છે. તો આમાં ગેમ છે, ગેમ ઝોન. તો આ ગેમ્સ છે, જો આ બાળકો રમે છે. આ ભટકાવાની ગેમ છે મિત્રો. એ જો આવી રીતની કંઈક ગેમ્સ છે. જો આવી રીતની ગેમ્સ છે. તો એક્સિડન્ટો થાય છે મિત્રો. લાપરવાહી કરે બીજા. એ ગયા ગયા ગયા. તો મિત્રો ઘણું બધી ફરવાનું છે. તો આપણી પાસે તો એટલો બધી સમય છે નહીં. આપણે આગળ જઈ રહ્યા છીએ. ઓકે, તો જો મિત્રો જૂતા ઘર ઉપર છું અને અહીંયા આવી ગયો છું જૂતા ઘરમાં. તો જો અહીંયાથી જો વાહન આવું દેખાય છે. ઇન્ટરનલ છે. તો હવે મિત્રો આપણી બારોબાર જઈએ છીએ. તો મિત્રો જો અહીંયા બેસવાની પણ સરસ એવી સુવિધા છે. તો હું અહીંયા બેઠો છું. જો ટ્રેન આવી ગઈ મિત્રો. હાય હાય. જો આવી રીતે ટ્રેન છે ને પસાર થઈ ગઈ છે મિત્રો. મિત્રો અહીંયા છે ને રવિવાર છે અને પબ્લિક બહુ છે, એટલે આપણો વારો આવે એમ છે નહીં. તો નેક્સ્ટ ટાઈમ પાછા આપણે આવશું ત્યારે આપણે ફરશું. હાય. આપણે પણ આઈસ્ક્રીમ ખાઈએ જેથી કરીને ઠંડક લાગે. ઠંડક માટે પણ જો લઈ લીધી કુલ્ફી. તો હાલો હવે ખાઈ લઈએ અને થોડાક ઠંડક થઈ જઈએ. મિત્રો આપણે ટિકિટ લઈ લીધી છે અટલ બ્રિજ અને ફ્લાવર શો. તો 110 રૂપિયા ટિકિટ થઈ છે. થોડોક ભાવ વધી ગયો હોય એવું લાગે છે. તો હવે આપણે છે ને અટલ બ્રિજ અને ફ્લાવર શો છે ને નિહાળવાનો છે. તો આપણે જઈ રહ્યા છીએ હવે. તો હવે આપણે પણ જઈએ છીએ. ટિકિટ ચેક કરે છે અને જો આવી રીતે ફાડીને તમને આપે છે. તો અને જો આ જ છે એ બ્રિજનું નામ અટલ બ્રિજ છે. તો મિત્રો પહોંચી ગયો છું અટલ બ્રિજને નિહાળવા માટે અને ઘણા સમયથી રાહ જોતો હતો કે હું જાઉં, પણ આજે ફાઇનલી અમદાવાદની મુલાકાતે આવ્યો છું. તો અટલ બ્રિજની પણ મુલાકાત આપણે લઈ લીધી છે. અને જો બધા વિડીયોગ્રાફી ને ફોટોગ્રાફી કરી રહ્યા છે. જો પેટી ગઈ છે મિત્રો. ધોરો આમ ચડવો પડે છે મિત્રો. ધોરો આની જેમ આમ છે ને ચડવું પડે છે. એટલે આમાં એવું છે બધી કામકાજ. અને જો આ બાજુથી વાહન પસાર થઈ રહ્યા છે. તો ઓલી બાજુથી વાહન પસાર થઈ રહ્યા છે અને બંને બાજુથી વાહનો પસાર થઈ રહ્યા છે. જો ક્રૂઝ છે અને રિવરફ્રન્ટ ઉપર બધા લોકો જો જતા જ હોય છે. આવો છે કંઈક. ઓલી બાજુથી આવ્યા છે અને આમ ધરાડ છે ને આમ ચડવો પડે છે.
અને મિત્રો ધોરાડ ચડવું પડે છે આપણે, થોડુંક છે ને એનર્જી બગડે છે. અને જો અહીંયા છે ને આઈસ્ક્રીમ પાર્લર છે, એવું મોડની છે ને આઈસ્ક્રીમ પાર્લર છે. જો આ કાચ ઉપરથી છે ને પહેલાં છે ને ખુલ્લું હતું, તો પહેલાં છે ને આ કાચ ખુલ્લું હતું પણ હવે પેક કરી લેવામાં આવ્યું છે, કેમ કે અમદાવાદવાળા થોડા રહેવા દે બાપ. જો અહીંયા કાચ છે અને ઓલી બાજુ કાચ છે. જો અહીંયા પણ જો કાચ છે જોવા માટે છે. તો અહીંયા પણ છે ને ફાસ્ટ ફૂડની શોપ છે. આપણી છે ને હવે ધારોધાર આવી ગયા છે. વિમાન જો વિમાન જઈ રહ્યું છે મિત્રો, ઇન્ડિગો કંપનીનું વિમાન છે. એ પણ અતલ સરોવરની ઉપરથી. ઓ ભાઈ, તો મિત્રો ઘણી બધી દૂર આવી ગયા છે. બીજા છેડે આપણે આવી ગયા છે. આ છેડેથી પણ લોકો જો આવતા હોય છે. તો મિત્રો ફાઇનલી જો આ જગ્યાએ પૂરું થાય છે અને અહીંયાથી પણ ટિકિટ લેવાની હોય છે. જો અહીં ટિકિટ કાઉન્ટર છે. તો આપણી બીજા છેડે આવી ગયા છે. તો હવે પાછા આપણે જશું, કેમ કે આપણે ફ્લાવર શો જોવાનું પાછું છે, પાછું જવાનું છે. મિત્રો નીચે જઈને પણ તમે બેસી શકો છો. આખો રિવરફ્રન્ટ છે, આમ 2 થી 3 કિલોમીટરનું છે. હાલો હવે આપણે છે ને આગળના તરફ જઈએ છીએ, જઈ રહ્યા છે અને મજા આવે છે અહીંયા. પણ ટિકિટ થોડીક મોંઘી છે. મિત્રો અહીંયાથી જવાનું છે આપણે ફ્લાવર શોમાં. જો અહીંયા ટિકિટ ચેક કરશે તો ટિકિટ આપણે કાઢી લઈએ. તો જો આ જગ્યા આ બાજુ આવેલી છે. આવું કંઈક ગાર્ડન છે મિત્રો. બ્રિજ જો અટલ બ્રિજ જો આવો દેખાય છે, મસ્ત ચમકે છે. જો જો આમાં બધી છે ને ફ્લાવર્સ ને બધી છે આખામાં. આમાં છે ને આવી ગોલ્ફ કાર પણ હાલે છે, જો ત્યાં જો જઈ રહી છે. અને આની ટિકિટ પણ હશે, કેટલા હશે લગભગ અંદાજિત 120 રૂપિયા જેવી ટિકિટ હશે. એવી રીતે જતી હોય છે. અને જો આખું ગાર્ડન જો આવું જ છે મિત્રો. રીતે જતી હોય છે આ ગોલ્ફ કાર અને બધા જો લોકો અત્યારે એમાં એન્જોય કરી રહ્યા છે. રીતનું છે મિત્રો. આ બધી ફ્લાવર્સ છે. ને જો હિંચકાઓ છે, આ બધી હિંચકાઓને છે, બાળકો માટેનું છે ખાસ. અહીંયા બધી ગાર્ડનમાં છે ને લોકો બેઠા છે. અને જો અહીંયા મોટા ફુવારા થાય છે મિત્રો. આવી દિલ લાકડાનું બનાવેલું છે. ફુવારા ગલ આવી ગયો છું અને મિત્રો જો અહીંયા બેસી ગયો છું મસ્ત. જો આ ઉગેલું છે ઘાસ અને બેસવાની મજા આવે એવું છે. તો થોડીક વાર બેસીએ, કેમ કે આપણે સતત ચાલીને આમથી આમ ફરી રહ્યા છે એટલા માટે છે ને મિત્રો. રિવરફ્રન્ટ છે, તમે અહીંયા આવીને બેસી શકો છો. અને જો આ બ્રિજ અહીંયા છે, બ્રિજ જો અહીંયા જો સાયકલનું છે, સાયકલિંગ આ ભાડે મળે. જો આ બધી સાયકલ જ છે. તો જો સાયકલની અહીં પ્રાઇસ લખેલી છે. તો જો આવી સાયકલ છે મિત્રો. તો આપણે આગળ જઈએ છીએ.
તો મિત્રો ફાઇનલી જો આપણે આવીને બેસી ગયા છે અને આ રિવરફ્રન્ટ પર ઘણી ગુજરાતી મૂવી પણ શૂટિંગ થઈ રહી છે. તો આ છે અટલ સરોવર, અટલ બ્રિજ છે. અને બાળકો જો સાયકલ ચલાવી રહ્યા છે, તો જો બાળકો સાયકલ ચલાવી રહ્યા છે મસ્ત. જો ડબલમાં પણ જો ચાલે છે. તો આમ ઘણું બધી દૂર છે. તો મિત્રો હવે આપણે બહુ વધારે નથી જતા, તો હવે આપણે છે ને જઈ રહ્યા છીએ આપણે રૂમે. તો આપણી આજનો વિડીયો બહુ એટલે બહુ મને તો આજે મજા આવી ગઈ. તો જો આ પણ સાયકલ છે, તમે પગ ઉપર રાખી અને ચલાવી શકો છો. અને જો આ ચાર્જિંગ પણ કરી શકીએ છીએ, જો ચાર્જિંગ થઈ રહી છે. મિત્રો હું આવી ગયો છું રૂમે અને હવે આ વ્લોગને પણ એન્ડ કરીએ. અને આજે આખો દિવસ છે ને આપણે અમદાવાદમાં રખડીએ. તો શરૂઆત મેટ્રો સ્ટેશનથી થઈ અને કાંકરિયા ગયા, પછી અટલ બ્રિજ ગયો, પછી આપણે રિવરફ્રન્ટ ગયા અને ત્યાં ખૂબ મજા આવી. તો હવે આ વ્લોગને એન્ડ કરીએ છીએ અને મળશું મેરે ક્યારે મળશું ગામડે ગીત નહીં મળે આ મેકરન તેથી ધરતી દૂધતી હશે. તો મળીએ છીએ એક નવા વ્લોગ સાથે. અને કાલે તમારા માટે બધા માટે સરપ્રાઈઝ છે. તો આપણે ક્યાં જઈએ છીએ તો એ તમને કાલે ખબર પડશે. તો મળીએ છીએ એક નવા વ્લોગ સાથે. જય હિન્દ, ભારત માતા કી જય.